જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં. આજે આપણે 3 વસ્તુમાંથી બની જાય એવી એકદમ ટેસ્ટી એવી મીઠાઈ બનાવીશું. એના માટે મેં અહીંયા 1 લીટર દૂધ લીધું છે અને આ દૂધ કાચું દૂધ છે. જ્યારે આપણે ગાય કે ભેંસ પહેલી વાર વ્યાય ત્યારે જે આપણે પહેલી વાર દોઈએ એ દૂધ છે. તો આપણે એની બરી બનાવીશું. ગામડામાં રહેતા હશે અને બધાને ખબર જ હશે કે બરી શું કહેવાય. અને અત્યારે તો શહેરોમાં લારી પર પણ મળે છે, પણ એ કંઈ કાયમ ક્યાંથી લાવતા હોય આપણને થોડોક ડાઉટ રહે છે. તો અહીંયા હું 1 લીટર જેટલું કાચું દૂધ લીધું છે. આપણે એમાં ખાંડ નાખીશું અને આ મીઠાઈ બહુ જ મસ્ત બને છે. જો તમને ટાઈમ મળી જાય તો આ મીઠાઈ જરૂરથી બનાવજો. એમાં આપણે ખાંડ નાખીશું. ત્રણ વાટકી આપણે ખાંડ નાખી છે. બરી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આપણે અહીંયા થોડું એવું કેસર નાખીશું. કેસર ઓપ્શનલ છે, તમારે જો ના નાખવું હોય તો તમે સ્કીપ કરી શકો છો, અથવા તો તમને જો ઇલાયચીનો ટેસ્ટ પસંદ હોય તો તમે ઇલાયચી પણ નાખી શકો છો. બધું સરસ આપણે મિક્સ કરીશું. આ દૂધમાં બહુ જ બધા વિટામિન હોય છે. તો જો તમે કોઈને દૂધ બંધાવેલું હોય ક્યાંય તો તમે એને કહી શકો છો કે જો તમારે ગાય કે ભેંસ હોય તો દૂધ મને કાચું આપજો, તો એ તમને જરૂરથી આપશે. બધી ખાંડ આપણે આમાં સરસ ઓગાળી લેવાની છે. જો તમે એમનેમ પી શકો તો એમનેમ પણ તમે પીવો તો તમારી આંખો માટે બહુ જ સારું. આંખોનું તેજ વધે છે કાચું દૂધ પીવાથી. ઘણા બધા ફાયદા હોય છે આના. નાના મોટા બધાને આ મીઠાઈ ભાવશે. ગાય કે ભેંસ જ્યારે વિયાય ત્યારે એને આપણે વિયાયા બાદ પહેલી વાર આપણે એને દોઈએ એ એક કે 2 ટાંકનું દૂધ આપણે બરી બનાવી શકીએ છીએ, પછી આપણે નથી બનાવી શકતા. એને ખીરું દૂધ પણ કહેવાય. આપણે બધી ખાંડ સરસ દૂધમાં ઓગાળી દીધી છે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત કલર પણ આવી ગયો છે આપણે કેસર નાખ્યું એનો. હવે આપણે એક થાળીમાં ઘી લગાડી લઈશું. થાળીમાં ઘી લગાડીએ એટલે બરી નીચે ચોટે નહીં, નહીતર શું થતું હોય કે બરી નીચે ચોટી જતી હોય છે. થાળી અથવા તો કોઈ ઊંડું વાસણ હોય એ પણ તમે લઈ શકો છો. થાળીમાં તમે ઘી જ લગાડજો, તેલ ના લગાડતા, કેમ કે આપણે મીઠાઈ બનાવીએ છીએ તો એમાં તેલનું ટેસ્ટ સારું નહીં આવે. એક સાઈડ આપણે પાણી ગરમ થવા મૂકી દીધું છે એટલે સરસ આખી થાળીમાં આપણે લગાવી લેવાનું છે. ઓરમાં પણ લગાવીશું આ રીતે મસ્ત. આપણે ઘી લગાડીએ એટલે બિલકુલ ચોટશે નહીં, નહીતર શું થાય કે બરી નીચે ચોટી જાય અને થાળીમાંથી આપણે કાઢવી પણ ઓલી પડે, આખરી પડે. એટલા માટે હવે આપણે જે આપણે દૂધમાં ખાંડ ઓગાળી રાખી છે એ નાખી દઈશું આમાં. એક સાઈડમાં આપણે પાણી ગરમ થવા મૂકી દીધું છે. એમાં આપણે જોઈ શકો છો અહીંયા આપણે પાણી ગરમ થવા મૂક્યું હતું. પાણી ગરમ પણ થઈ ગયું છે. હવે આપણે થાળીયામાં મૂકી દઈશું.
5 જ મિનિટ લાગશે આમ થતાં, વાર નહીં લાગે બહુ. 5 મિનિટમાં તો કમ્પ્લીટ આપણી બરી ચડી જશે. આ રીતે આપણે ઉપર બીજું વાસણ ઢાંકી દઈશું. પાંચ મિનિટ માટે હવે આપણે આને થવા દેવાનું છે. આપણી બરી અડધી પડધી ચડી ગઈ છે, એટલે હવે આપણે એના ઉપર કેસરના તાર નાખીશું, જેથી દેખાવામાં બહુ જ મસ્ત દેખાશે. અને એનો કલર પણ સારો આવે છે. ફરીથી ઢાંકી અને આપણે એને ચડવા દઈશું. આપણી બરી સરસ ચડી ગઈ છે. આપણે ચેક કરી લઈએ. આ રીતે ચાકુ નાખી જોવાનું, કમ્પ્લીટ ચોખ્ખું ચાકુ બહાર આવે એટલે ચડી ગઈ કહેવાય. ચાલો આપણે એમાં કાપા કરી લઈએ. કાપા નાના મોટા તમે તમારી પસંદ પ્રમાણે કરી શકો છો. હું અહીંયા મીડિયમ સાઈઝના કરવાની છું. આ મીઠાઈ એટલી બધી ટેસ્ટી લાગે છે કે તમે જોઈ શકો છો. એકદમ પરફેક્ટ ચડી ગઈ છે. કેટલી સોફ્ટ બની છે. તમે આને ફ્રીજમાં રાખીને ઠંડી કરીને પણ ખાઈ શકો છો. જો તમને ગરમ ગરમ ભાવતી હોય તો તમે ગરમ ગરમ પણ ખાઈ શકો છો. જોઈ શકો છો કેટલી મસ્ત બની છે આપણી બરી. તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર કહેજો. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને એક વખત આ મીઠાઈ જરૂરથી બનાવજો. આવજો ને જય શ્રી કૃષ્ણ બધાને. તૈયાર છે. 5 જ મિનિટમાં બની જાય એવી દૂધની મીઠાઈ. તમે જોઈ શકો છો કેટલી મસ્ત બની છે. એકદમ ટેસ્ટી એવી અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી. જો તમને કાચું દૂધ મળી જાય તો આ મીઠાઈ જરૂરથી બનાવજો. તમને મારી આ રેસીપી કેવી લાગી અને તમે ક્યારે આ રીતે બરી બનાવી છે કે નહીં એ પણ કોમેન્ટ કરીને કહેજો. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો ને જય શ્રી કૃષ્ણ.